સવારના બરાબર 9 વાગે શહેરની સૌથી મોટી 5 સ્ટાર હોટલમાં એકદમ સાદા કપડાં પહેરેલા એક દાદા ધીમે ધીમે હોટલ તરફ આગળ વધી રહ્યા હતા. તેમનું નામ હતું કાનજીલાલ. તેમના હાથમાં એક જૂનો થેલો હતો, પરંતુ જેવા તે હોટલના ગેટ પર પહોંચ્યા, ગાર્ડના કપાળ પર તરત જ કરચલીઓ આવી ગઈ. ગાર્ડે સામે આવીને રસ્તો રોકતા કહ્યું, "ઓ દાદા, તમે અહીં ક્યાં આવી ગયા? શું કામ છે?" કાનજીલાલે કહ્યું, "દીકરા, મારું અહીં બુકિંગ કરાવેલું છે, બસ તેના વિશે જ પૂછવું હતું." ગાર્ડે હસતા હસતા તેના સાથીને કહ્યું, "અરે જો તો, આ દાદા કહી રહ્યા છે કે તેમનું અહીં બુકિંગ છે." ગાર્ડે ફરી કાનજીલાલને કહ્યું, "ઓ દાદા જુઓ, તમારાથી ચોક્કસ કોઈ ભૂલ થઈ છે. કદાચ તમને કોઈએ ખોટું સરનામું આપી દીધું છે, કારણ કે આ હોટલ ખૂબ જ લક્ઝુરિયસ અને મોંઘી છે. અહીં મોટા મોટા માણસો આવે છે, કોઈ સામાન્ય માણસ આને પરવડી ન શકે." એટલામાં હોટલની રિસેપ્શનિસ્ટ નેહા શર્માએ આ વાતચીત સાંભળી લીધી. તેને પોતાની નજર કાનજીલાલ પર નાખી. માથાથી પગ સુધી તેમને જોયા અને હોઠ પર હળવું સ્મિત આવી ગયું. તે સ્મિત સ્વાગતનું નહીં, પણ ટોણા અને ઉપેક્ષાનું હતું. નેહાએ કહ્યું, "ઓ દાદા, મને નથી લાગતું કે તમારી કોઈ બુકિંગ આ હોટલમાં હશે. આ હોટલ ખૂબ મોંઘી છે. કદાચ તમે ખોટી જગ્યાએ આવી ગયા છો." કાનજીલાલે એટલી જ સહજતાથી જવાબ આપ્યો, "દીકરી, એકવાર ચેક તો કરી લે. કદાચ મારું બુકિંગ અહીં જ હોય." નેહાએ બેદરકારીથી ખભા ઉલાળ્યા અને કહ્યું, "ઠીક છે દાદા, તેમાં સમય લાગશે. તમે વેઇટિંગ એરિયામાં જઈને બેસી જાઓ." કાનજીલાલે માથું હલાવ્યું અને ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા. લોબીમાં હાજર ઘણા મહેમાનો તેમને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. કોઈએ ધીમેથી કહ્યું, "લાગે છે મફતનું ખાવાનું ખાવા આવ્યો છે." કોઈ બીજું બોલ્યું, "આની તો ઓકાત પણ નથી કે અહીંનો એક ગ્લાસ પાણી પણ ખરીદી શકે." કાનજીલાલે આ બધું સાંભળી લીધું, પરંતુ તેઓ ચૂપ રહ્યા. તે ખૂણામાં પડેલી એક ખુરશી પર બેસી ગયા. થેલો જમીન પર મૂક્યો અને બંને હાથ લાકડી પર ટેકવીને શાંત બેસી રહ્યા. લોબીનું વાતાવરણ વિચિત્ર થઈ ગયું હતું. લોકો ચા અને કોફીની ચૂસકી લેતા લેતા તેમની તરફ ઈશારો કરીને વાતો બનાવી રહ્યા હતા. કોઈ નાના બાળકે પોતાની માતાને નિર્દોષતાથી પૂછ્યું, "મમ્મી, આ દાદા એકલા અહીં કેમ બેઠા છે? આ તો હોટલવાળા જેવા નથી દેખાતા." માતાએ બાળકને કહ્યું, "બેટા, બધી નસીબની લીલા છે. જ્યારે નસીબ સાથ ન આપે ત્યારે દરેકનું સાંભળવું પડે છે." આ દરમિયાન નેહા ફરી ત્યાંથી પસાર થઈ. તેને પોતાના સાથી સ્ટાફને કહ્યું, "ખબર નહીં મેનેજર સાહેબ શું કહેશે. આવા લોકોને અહીં બેસાડવા પણ જોખમી છે. હોટલની ઇમેજ ખરાબ થઈ રહી છે." સાથીએ હસતા હસતા કહ્યું, "કોઈ વાંધો નહીં. થોડી વાર પછી તે પોતે જ ઉઠીને ચાલ્યો જશે." કાનજીલાલ આ બધું સાંભળી રહ્યા હતા, પણ તે એક શબ્દ ન બોલી શક્યા. તેઓ માત્ર રાહ જોઈ રહ્યા હતા કે કોઈ તેમની વાત સાંભળે. 1 કલાક સુધી તે એમ જ બેસી રહ્યા, ક્યારેક ઘડિયાળ જોતા તો ક્યારેક રિસેપ્શન તરફ નજર નાખતા. તેમને આશા હતી કે કોઈ આવશે અને કહેશે કે હા દાદા, તમારું બુકિંગ છે. પરંતુ એવું ન થયું. કાનજીલાલે ધીમેથી ખુરશીનો સહારો લીધો અને ઊભા થયા. તેમણે રિસેપ્શન તરફ જોયું અને કહ્યું, "દીકરી, જો તું વ્યસ્ત હોય તો તારા મેનેજરને બોલાવી દે. મારે તેમની સાથે પણ કંઈક જરૂરી વાત કરવી છે." નેહાએ મનોમન વિચાર્યું, હવે આને મેનેજરને પણ મળવું છે. પછી નેહાએ ફોન ઉપાડ્યો અને હોટલ મેનેજર નિખિલ રાઠોડને કોલ લગાવ્યો. તેને કહ્યું, "સર, એક દાદા તમને મળવા માંગે છે." નિખિલે દૂરથી કાનજીલાલને જોયા અને ફોન પર હસતા હસતા કહ્યું, "શું આ આપણા મહેમાન છે કે બસ એમ જ ચાલ્યા આવ્યા છે? મારી પાસે અત્યારે સમય નથી. આમને બેસવા દો, થોડી વારમાં પોતે ચાલ્યા જશે." નેહાએ એ જ આદેશનું પુનરાવર્તન કર્યું અને કાનજીલાલને થોડી વાર વધુ બેસવાનો આદેશ આપ્યો. કાનજીલાલે ઊંડો શ્વાસ લીધો અને ફરીથી તે જ ખૂણાની ખુરશી પર બેસી ગયા. બધી નજરોનો ભાર તેમના ખભા પર હતો, પરંતુ તેમની આંખોમાં હજુ પણ તે જ ધીરજ હતી, જાણે કહી રહ્યા હોય કે સત્યને છુપાવી શકાય છે, પણ રોકી શકાતું નથી. લોબીમાં કાનજીલાલ હજી પણ બેઠા હતા. સમય ધીરે ધીરે વીતી રહ્યો હતો, પરંતુ તેમના માટે દરેક મિનિટ કોઈ પહાડની જેમ ભારે થઈ રહી હતી. આ દરમિયાન રિસેપ્શનિસ્ટ નેહા શર્મા ફરી તેમની પાસે આવી. તેણે કહ્યું, "દાદા, તમારે થોડી વધુ રાહ જોવી પડશે. મેનેજર સાહેબ હજુ પણ વ્યસ્ત છે." કાનજીલાલે સ્મિત સાથે માથું હલાવ્યું અને બોલ્યા, "ઠીક છે દીકરી, હું રાહ જોઈ લઈશ."
તે સમયે હોટલનો મેનેજર નિખિલ રાઠોડ પોતાની કેબિનમાં બેસીને કોઈ વિદેશી ક્લાયન્ટ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેના ચહેરા પર ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તો ફોન મૂકતા જ રિસેપ્શનથી નેહાનો ફરી કોલ આવ્યો. નેહાએ કહ્યું, સર, પેલા દાદા હજુ પણ લોબીમાં બેઠા છે. તમે એકવાર તેમને મળી લો. નિખિલે હસતા હસતા કહ્યું, બેઠા રહેવા દો. થોડી વારમાં થાકી જશે અને પોતે ચાલ્યા જશે. મારી પાસે આવા નકામા લોકો માટે સમય નથી. ત્યારે ત્યાં એક નાનો કર્મચારી આવ્યો. નામ હતું પંકજ વર્મા. તે હોટલનો બેલ બોય હતો, એટલે કે સામાન લાવતો છોકરો હતો. તેણે કાનજીલાલને જોયા. લોબીમાં બધા તેમની મજાક ઉડાવી રહ્યા હતા, પરંતુ પંકજની આંખોમાં તેમના માટે સન્માન હતું. તે ધીમેથી પાસે આવીને બોલ્યો, દાદા, તમે ક્યારના બેઠા છો? શું કોઈએ તમારી મદદ ન કરી? કાનજીલાલે સ્મિત સાથે તેની તરફ જોયું અને કહ્યું, બેટા, હું મેનેજરને મળવા માંગુ છું, પણ લાગે છે કે તેઓ વ્યસ્ત છે. પંકજનો ચહેરો ગંભીર થઈ ગયો. તે બોલ્યો, દાદા, તમે ચિંતા ન કરો, હું અત્યારે જ તેમની સાથે વાત કરું છું. કાનજીલાલે માથું હલાવ્યું. તારો ખૂબ આભાર. ભગવાન તને સુખી રાખે. પંકજ ઝડપી પગલે મેનેજરની કેબિન તચનીકા તરફ ગયો. દરવાજા પર પહોંચતા જ તેણે નોક કર્યું અને અંદર ગયો. નિખિલ રાઠોડે ઈશારાથી પૂછ્યું, શું વાત છે? પંકજે આદરપૂર્વક કહ્યું, સર, લોબીમાં એક દાદા બેઠા છે. તે તમને મળવા માંગે છે. નિખિલે ભવાં ચડાવ્યા અને ઠંડા અવાજે બોલ્યો, પંકજ, તને કેટલી વાર કહ્યું છે કે નકામા લોકોથી દૂર રહે. તે કોઈ ગેસ્ટ નથી. કદાચ કોઈ ભૂલો ભટકેલો આવ્યો છે. પંકજે ધીમેથી કહ્યું, પરંતુ સર, તેમણે કહ્યું છે કે તેમને તમારી સાથે જરૂરી વાત કરવી છે. નિખિલ હસી પડ્યો. અરે, જરૂરી વાત? તને અંદાજ પણ છે કે અહીં કેટલા કરોડનો કારોબાર થાય છે અને તું મને આવા દોહલા સાથે મુલાકાત કરાવવા માંગે છો? પંકજ ચૂપ રહ્યો, પણ અંદરથી દુઃખી હતો. તેણે વિચાર્યું કે માણસને તેનો ચહેરો જોઈને કેવી રીતે ઠુકરાવી શકાય. શું મોટા પદ પર બેસવાથી કોઈએ માનવતા ભૂલી જવી જોઈએ? નિખિલે સખત અવાજે કહ્યું, પંકજ, તું તારું કામ કર. આ મામલો તારા કામનો નથી. પંકજે માથું નમાવ્યું અને બહાર ચાલ્યો ગયો. લોબીમાં પાછા ફરતા જ તેણે કાનજીલાલ તરફ જોયું. તેમની આંખોમાં ધીરજ હજુ પણ હતી. પંકજ તેમની પાસે બેસી ગયો અને બોલ્યો, દાદા, મેં કોશિશ કરી, પણ મેનેજર સાહેબ અત્યારે મળવા નથી માંગતા. કાનજીલાલે સ્મિત સાથે તેના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, કોઈ વાંધો નહીં બેટા, તે કોશિશ કરી, એ જ મારા માટે પૂરતું છે. પંકજની આંખો ભરાઈ આવી. તેને મહેસૂસ થયું કે આ દાદા કોઈ સામાન્ય માણસ નથી. તેમની સાદગીમાં એક વિચિત્ર તાકાત છુપાયેલી હતી. લોબીનું વાતાવરણ હવે વધુ ભારે થઈ ગયું હતું. લોકોના ટોણા અને હાસ્ય, કાનજીલાલની ખામોશી અને પંકજની બેચેની, બધું મળીને એક વિચિત્ર ચિત્ર બનાવી રહ્યા હતા. લગભગ 1.5 કલાક વીતી ગઈ હતી. કાનજીલાલ હજુ પણ એ જ ખુરશી પર બેઠા હતા. તેમણે ધીમેથી આંખો બંધ કરી અને વિચાર્યું કે ધીરજ રાખવી એ જ અસલી તાકાત છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે સત્ય સામે આવે. હોટલની ઘડિયાળમાં 11:30 વાગ્યા. કાનજીલાલ હવે વધુ ચૂપચાપ બેસી ન શક્યા. તેમણે ધીમેથી પોતાની લાકડી ઉપાડી, થેલો ખભા પર લટકાવ્યો અને રિસેપ્શન તરફ આગળ વધ્યા. લોબીમાં બેઠેલા ઘણા લોકોએ ફરીથી ટોણા માર્યા. જુઓ જુઓ, દાદા હવે મેનેજર સાથે લડવા જઈ રહ્યા છે. રિસેપ્શન પર ઊભેલી નેહા શર્માએ તેમને આવતા જોયા. તેણે અકળાઈને કહ્યું, દાદા, તમને કહ્યું હતું ને, રાહ જુઓ, મેનેજર હજુ પણ વ્યસ્ત છે. કાનજીલાલે તેની તરફ જોયું અને નરમ અવાજે બોલ્યા, દીકરી, બહુ રાહ જોઈ લીધી. હવે હું જાતે જ તેમની સાથે વાત કરી લઈશ. આટલું કહીને કાનજીલાલ સીધા મેનેજર નિખિલ રાઠોડની કેબિન તરફ વધ્યા. લોબીમાં સોપો પડી ગયો. બધાની નજર તે તરફ સ્થિર થઈ ગઈ. દરેક જણ જોવા માંગતું હતું કે આગળ શું થવાનું છે. જેવા કાનજીલાલે કેબિનનો દરવાજો ખોલ્યો, નિખિલ પોતાની ફરતી ખુરશી પર અકળાઈ સાથે બેઠો હતો. તેને બમા ચડાવતા કહ્યું, હા દાદા, બોલો. આટલો શોર બકોર કેમ મચાવી રાખ્યો છે? શું કામ છે તમારે? કાનજીલાલે ધીમેથી થેલો ખોલ્યો અને તેની અંદરથી એક કવર કાઢ્યું. તેને આગળ વધારતા બોલ્યા, આ મારું બુકિંગ અને હોટલ સાથે જોડાયેલી કેટલીક વિગતો છે. કૃપા કરીને એકવાર જોઈ લો. નિખિલે હસતા હસતા કવર હાથમાં લીધું, પણ ખોલ્યા વગર જ ટેબલ પર મૂકી દીધું.
તેના હાસ્યમાં અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. તેણે કહ્યું, દાદા, જ્યારે કોઈ માણસના ખિસ્સામાં પૈસા નથી હોતા ત્યારે તેને બુકિંગ જેવી મોટી મોટી વાતો કરવી બિલકુલ નકામી છે. મને તમારા જેવા લોકોનો ચહેરો જોઈને જ ખબર પડી જાય છે કે તમારી પાસે કંઈ નથી. આ હોટલ તમારા ગજાની વાત નથી. સારું રહેશે કે તમે અહીંથી ચાલ્યા જાઓ. કાનજીલાલે તેની આંખોમાં જોયું. તેમનો અવાજ હવે ઘેરો અને ગંભીર થઈ ગયો હતો. તેમણે કહ્યું, બેટા, જોયા વગર કેવી રીતે નક્કી કરી લીધું? એકવાર આ કાગળો જોઈ તો લે. સત્ય હંમેશા એવું નથી હોતું જેવું દેખાય છે. નિખિલ ખુરશી પર પાછળ ઝૂક્યો અને જોરથી હસતા બોલ્યો, દાદા, મને કોઈ કાગળ જોવાની જરૂર નથી. હું વર્ષોથી આ હોટલ સંભાળી રહ્યો છું. લોકોનો ચહેરો જોઈને જ ઓળખી લઉં છું કે કોની શું ઔકાત છે. તમારો ચહેરો કહે છે કે તમારી પાસે કંઈ પણ નથી. આ સાંભળીને લોબીમાં બેઠેલા કેટલાક મહેમાનો પણ હસવા લાગ્યા. કાનજીલાલે ઊંડો શ્વાસ લીધો, કવર ટેબલ પર મૂક્યું અને શાંત સ્વરે બોલ્યા, ઠીક છે, જ્યારે તને વિશ્વાસ નથી તો હું ચાલ્યો જાઉં છું. પરંતુ યાદ રાખજે, જે તે આજે કર્યું છે તેનું પરિણામ તારે ભોગવવું પડશે. આટલું કહીને તેમણે દરવાજા તરફ ડગલા માંડ્યા. પાછળ બેઠેલા મહેમાનો ગણગણ્યા, વાહ, મેનેજરે સાચું કર્યું. આવા લોકોને અહીં જ પાઠ ભણાવવો જોઈએ. કાનજીલાલ હોટલમાંથી બહાર નીકળી ગયા. તેમની ધીમી ચાલ અને ઝૂકેલી કમરે પૂરા સ્ટાફ વચ્ચે એક વિચિત્ર સન્નાટો છોડી દીધો. પરંતુ નિખિલ પોતાની ખુરશી પર બેઠો મુસ્કુરાતો રહ્યો. તેના ચહેરા પર ગર્વ અને તિરસ્કારનો મિશ્ર ભાવ હતો. આ દરમિયાન બેલબોય પંકજ વર્મા પેલા કવર તરફ આગળ વધ્યો. તેને ધીમેથી તેને ઉપાડ્યું અને ચૂપચાપ પોતાના સર્વર કોમ્પ્યુટર તરફ ચાલ્યો ગયો. કોમ્પ્યુટર સ્ક્રીન પર તેને લોગિન કર્યું અને ફાઇલો ખોલવાનું શરૂ કર્યું. કવરમાં લખેલી વિગતોના આધારે તેને હોટલનો જૂનો રેકોર્ડ તપાસ્યો. થોડી જ વારમાં તેની આંખો પહોળી થઈ ગઈ. સ્ક્રીન પર જે માહિતી હતી તેણે પંકજને હચમચાવી દીધો. રેકોર્ડમાં સ્પષ્ટ લખ્યું હતું કે કાનજીલાલ હોટલના 60% શેર હોલ્ડર અને સ્થાપક સભ્ય છે. પંકજના શ્વાસ તેજ થઈ ગયા. તેણે તરત પ્રિન્ટરમાંથી રિપોર્ટ કાઢ્યો. કાગળ હાથમાં લઈને તે દોડતો મેનેજરની કેબિનમાં પહોંચ્યો. અંદર નિખિલ હજુ પણ કોઈ ક્લાયન્ટ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. પંકજે ધીમેથી કહ્યું, સર, આ રિપોર્ટ જુઓ. આ એ જ દાદા છે જે અહીં આવ્યા હતા. આ આપણી હોટલના અસલી માલિક છે. નિખિલે ફોન મૂકતા પંકજ તરફ જોયું અને ભવાં ચરાવી લીધા. પંકજ, તને કેટલી વાર કહ્યું છે, મને આવા લોકોના રિપોર્ટમાં રસ નથી. આ બધી નકામી વાતો છે. પંકજે ફરી કોશિશ કરી. પરંતુ સર, આ રિપોર્ટ સ્પષ્ટ જણાવે છે કે કાનજીલાલ આપણી હોટલના માલિક છે. જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો? નિખિલે વચ્ચે જ વાત કાપી નાખી. તેણે રિપોર્ટને પોતાની તરફ ખેંચીને જોયો. પછી વાંચ્યા વગર જ તેને પાછો પંકજ તરફ ધકેલી લીધો. તેના અવાજમાં અહંકાર પહેલા કરતાં વધારે હતો. તેણે કહ્યું, મારે આ બધી બકવાસ નથી જોઈતી. તને મેં કહ્યું છે ને, તારું કામ કર. આ હોટલ મારી મેનેજમેન્ટ સ્કિલથી ચાલે છે, કોઈ દાદાની દાન દક્ષિણાથી નહીં. પંકજ હેરાન રહી ગયો. તેના ચહેરા પર ગંભીર બેચેની હતી. તે રિપોર્ટ હાથમાં લઈને પાછો નીકળી ગયો. લોબીમાં આવતા જ તેણે કાનજીલાલને યાદ કર્યા. તેમની આંખોની ગહેરાઈ, તેમનું ધૈર્ય. તેને લાગ્યું કે આ મામલો હવે માત્ર હોટલ સુધી સીમિત નથી. આ માનવતાની કસોટી છે. ધીમે ધીમે સાંજ થવા લાગી. મહેમાનો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. સ્ટાફ પોતાના કામમાં લાગી ગયો. પરંતુ પંકજના દિલમાં હલચલ વધતી ગઈ. તેને ખાતરી હતી કે કાલનો દિવસ આ હોટલનું ચિત્ર બદલી નાખશે. બીજી સવારનો નજારો બિલકુલ અલગ હતો. હોટલના દરેક ખૂણામાં હલચલ હતી. સ્ટાફ અંદરો-અંદર ધીમે ધીમે ફૂસફૂસાટ કરી રહ્યો હતો. કોઈએ કહ્યું, કાલે જે દાદા આવ્યા હતા, કદાચ તેમના વિશે કોઈ મોટી વાત છે. બીજાએ જવાબ આપ્યો, હા, સાંભળ્યું છે કે તે હોટલના મોટા શેર હોલ્ડર છે. આ ખબર ધીમે ધીમે પૂરી હોટલમાં ફેલાઈ ચૂકી હતી. પરંતુ કોઈને હજુ પણ ભરોસો નહોતો થઈ રહ્યો. બધાના મનમાં સવાલ હતો, શું સાચે જ તે દાદા આ આલીશાન હોટલના માલિક હોઈ શકે છે? 10:30 વાગતા જ લોબીનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. હોટલના મુખ્ય દરવાજાથી એ જ સાધારણ કપડાં પહેરેલા દાદા કાનજીલાલ અંદર આવ્યા. પરંતુ આ વખતે તેઓ એકલા નહોતા. તેમની સાથે એક સૂટ બૂટ પહેરેલા અધિકારી હતા,
જેના હાથમાં કાળા રંગની સુટકેસ હતી. બધાની નજર એક જ પળમાં તે દિશામાં સ્થિર થઈ ગઈ. ગાર્ડ, રિસેપ્શનિસ્ટ, વેઇટર બધા સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. કાલે જેમને બધાએ અવગણ્યા હતા, આજે એ જ વ્યક્તિ હોટલમાં કોઈ માલિકની જેમ પ્રવેશ કરી રહ્યા હતા. કાનજીલાલે સીધા હાથથી ઇશારો કર્યો. મેનેજરને બોલાવો. અવાજમાં હવે કોઈ નરમાશ નહોતી, પણ એક આદેશની કઠોરતા હતી. થોડી જ વારમાં નિખિલ રાઠોડ બહાર આવ્યો. તેના ચહેરા પર હળવો ગભરાટ હતો, પરંતુ અહંકાર હજુ પણ બાકી હતો. તે બોલ્યો, જી બોલો દાદા, આજે ફરી આવી ગયા? કાનજીલાલે તેની આંખોમાં જોયું અને ઠંડા અવાજે કહ્યું, નિખિલ રાઠોડ, મેં કાલે જ કહ્યું હતું કે તારે તારા કર્મોનું ફળ ભોગવવું પડશે. આજે તે દિવસ આવી ગયો છે. નિખિલ ગભરાઈ ગયો. તેણે હસીને વાત ટાળવાની કોશિશ કરી. કાનજીલાલની સાથે આવેલા અધિકારીએ સૂટકેસ ખોલી, તેમાંથી જાડીછી ફાઇલ કાઢી અને બધાની સામે ટેબલ પર મૂકી દીધી. તેમણે જોરથી કહ્યું, આ દસ્તાવેજો સ્પષ્ટ જણાવે છે આ હોટલના 60% શેર કાનજીલાલના નામે છે. અસલી માલિક એ જ છે. પૂરો સ્ટાફ સ્તબ્ધ રહી ગયો. નેહા શર્માના હાથ ધ્રુજવા લાગ્યા. લોબીમાં હાજર મહેમાનોએ એકબીજાને જોયા અને ગણગણ્યા. આ તો સાચે જ માલિક છે. આપણાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. કાનજીલાલે પોતાની લાકડી જમીન પર પછાડી. તેમનો અવાજ હવે તેજ અને મક્કમ હતો. નિખિલ રાઠોડ, આજથી તું આ હોટલનો મેનેજર નહીં રહે. તારી જગ્યા હવે પંકજ વર્મા સંભાળશે. નિખિલ ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો, તમે કોણ છો મને હટાવવાવાળા? આ હોટલ હું વર્ષોથી ચલાવી રહ્યો છું. કાનજીલાલ ગર્જના કરતા બોલ્યા, આ હોટલ મેં બનાવી છે. આનો પાયો મારી મહેનતથી નાખવામાં આવ્યો હતો. હું ઈચ્છું તો તને એક પળમાં બહારનો રસ્તો બતાવી શકું છું, પણ દંડ સ્વરૂપે તને ફિલ્ડનું કામ આપવામાં આવી રહ્યું છે. હવે એ જ કામ કર જે તે બીજાઓ પાસે કરાવ્યું છે. કાનજીલાલે પંકજને પાસે બોલાવ્યો. તેમણે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, તારી પાસે પૈસા નહોતા, પણ હૃદયમાં માનવતા હતી. આ જ અસલી કૌશલ્ય છે. એટલે તું આ પદનો હકદાર છે. પંકજની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ભાવુક થઈને બોલ્યો, સાહેબ, મેં તો બસ માનવતા નિભાવી હતી. કાનજીલાલ મુસ્કુરાયા. આ જ સૌથી મોટી યોગ્યતા છે બેટા. પછી તેમણે રિસેપ્શનિસ્ટ નેહા શર્મા તરફ જોયું. તેમની નજર એટલી કઠોર હતી કે નેહા ધ્રુજી ગઈ. કાનજીલાલ બોલ્યા, નેહા, તારી આ ભૂલ પહેલી છે, એટલે તને માફ કરી રહ્યો છું. પરંતુ યાદ રાખજે, આ હોટલમાં ક્યારેય કોઈને તેના કપડાથી ન માપતી. દરેક માણસની ઇજ્જત સમાન છે. નેહાએ હાથ જોડી લીધા અને રડતા રડતા કહ્યું, મને માફ કરી દો. આગળથી આવું ક્યારેય નહીં થાય. કાનજીલાલે ચારે તરફ જોયું અને ઊંચા અવાજે કહ્યું, સાંભળી લો બધા લોકો, આ હોટલ માત્ર અમીરોની નથી. અહીં માનવતા જ અસલી ઓળખ હશે. જે પણ અમીર ગરીબનો ભેદભાવ કરશે તે આ જગ્યા પર રહેવા લાયક નહીં હોય. લોબીમાં હાજર મહેમાનોએ જોરદાર તાળીઓ પાડી. દરેક જણ કાનજીલાલને સન્માનની નજરે જોયું હતી. નજરે જોઈ રહ્યું હતું. જે કાલે સુધી તેમને તુચ્છ સમજી રહ્યા હતા, આજે એ જ તેમના આગળ ઝૂકી ગયા. કાનજીલાલે અંતમાં કહ્યું, અસલી અમીરી પૈસામાં નહીં, વિચારમાં હોય છે. જો વિચાર મોટા હોય તો માણસ પોતે જ મોટો બની જાય છે. આટલું કહીને તે અધિકારી સાથે હોટલની બહાર નીકળી ગયા. પાછળ ઊભેલા સ્ટાફ અને મહેમાનો મોડે સુધી તેમની તરફ જોતા રહ્યા અને મનોમન વિચારતા રહ્યા. માલિક એવો હોવો જોઈએ જે બીજાઓને તેમની માનવતાથી ઓળખે ન કે તેમના કપડાથી. તે દિવસ પછી હોટલનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. સ્ટાફ હવે દરેક મહેમાન સાથે સન્માનથી વર્તતો. લોકો કહેતા કે કાનજીલાલે માત્ર હોટલ નથી બનાવી, પણ માનવતાનો પાયો પણ નાખ્યો. તો મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે. આમાં બતાવવામાં આવેલા તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદ કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી. કૃપા કરીને આને માત્ર વાર્તા કે જુઓ અને તેનો આનંદ લો. અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. ગરીબોના અવાજને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને આવી જ વાર્તાઓ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ
તમારો ખૂબ ખૂબ આભાર.